તો જેની લાકડી લઈને પાછળ દોડી અને હું દોડી તો ઉપર ગયા ને તો ઉપર તો એ ક્યાંય હતી જ નહીં. એટલા મસ્ત થાય છે અને સુગંધ તો બહુ મસ્ત આવે. અને કઢી તો જો ઢગલા બંધ છે. તો રાજમાં રોટલી, ભાત, સલાડ અને મીઠું દહીં. થઈ ગયો તમને મૂકવા જઈશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો જેનીને સવાર નાસ્તામાં અપમ બનાવી દીધા છે. અને આજ તો જેનીને લઈને પપ્પા ગયા કે આજે કેવીનને છે ને થોડીક તબિયત સારી નહોતી લાગતી, તો કે મારે નથી જવું કે નહીં જઈ શકું, નકર હું પાછું આવવું પડશે. તો કીધું સારું, આરામ કરો. એ આરામ કરે છે. અને નાસ્તો તો બનાવે પણ આ ટિફિન નહોતું કરવાનું, કેમ કે જેનીને લઈને વહેલા ગયા એટલે પછી કે હું ઓફિસથી સીધો પછી એને લઈને પાછો આવે ને ત્યારે જ જમી લઈશ કે. તો ટિફિન નથી કર્યું. અને રાત્રે રાજમા પલાળી દીધા હતા, તો રાજમા બનાવવાના છે. રાજમા, ભાત, રોટલી, સલાડ એવું બનાવું છું. તો હાલો અત્યારે તો રાજમા બનાવી નાખું. અને પછી મારે એક વિડીયો રેકોર્ડિંગ કરવા બેસવાનું છે. આપણે મેં વધેલા ભાતનો નાસ્તો બનાવ્યો હતો ને, એનો વિડીયો રેકોર્ડિંગ કરવાનો છે. તો એ કરી લઉં અને પછી રાજમા બનાવી નાખું અને બે કામ થઈ જાય. અને હા જો કાલે છે ને બુલબુલનું બચ્ચું નીચે આવ્યું હતું ને, તો બિલાડીનું બચ્ચું ઓલું છે ને એ આવે છે ને આવ્યું હતું. અને જેની ધ્યાન નહીં રાખતી હતી, લાકડી લઈને ઊભી હતી. પણ એવું થયું કે એ બિલાડી એટલી સ્પીડમાં દોડી અને સીધું જ પકડી લીધું અને પકડીને વહી ગઈ અગાસી ઉપર. તો જેની લાકડી લઈને પાછળ દોડી અને હું દોડી તો ઉપર ગયા ને તો ઉપર તો એ ક્યાંય હતી જ નહીં બિલાડી. ખબર નહીં ઠેકીને ક્યાંક વહી ગઈ બીજાના ઘરે, તો ક્યાંય મળ્યું જ નહીં. અને જેની તો પછી એટલી રોઈ, એટલું સમજાવી. કીધું આ કુદરતનો નિયમ હોય, કીધું એવું તો કીધું ચક્ર ચાલ્યા રાખે, કીધું થાય એવું તો. એટલે માંડ સમજીને એના તો બહુ દુઃખ થયું, કેમ કે ક્યારુંની રમાડતી હતી અને એને બહુ જ ગમતું હતું. અને એ બિલાડી લઈને વહી ગઈ. એટલે હું કહેતી હતી ને 3 હતા એમાંથી એક જ છે. તો એ મને એવું લાગે છે કે બીજા એ બિલાડી રહી જ ગઈ હશે એવું લાગતું હતું. તો આવું થયું. અને હાલો હવે વિડીયો રેકોર્ડિંગ કરવા બેસી જાઉં અને પછી કરી નાખું રસોઈ. અને આજે ગુલાબ એવા મસ્ત આવ્યા છે ને, જેવો બતાવો. જો આ દેશી ગુલાબ છે. એટલા મસ્ત થાય છે અને સુગંધ તો બહુ મસ્ત આવે. અને કઢી તો જો ઢગલા બંધ છે. અને અહીંયા છે એક અંદર છે ને ઓલો અપરાજિતાના ફૂલે સરસ આવ્યા, પણ અહીંથી દેખાતા નથી. જો હાલો ગુલાબ જો એટલા મસ્ત આવે. અને શિયાળો હોય ને તો આનેથી ડબલ આવે. અત્યારે ચોમાસામાં આવે અને શિયાળામાં બહુ આવે. આમ તો હોય 12 મહિના, પણ ઉનાળામાં થોડાક ઓછા હોય. શિયાળામાં અને ચોમાસામાં બહુ જ થાય, ઢગલા બંધ હોય, લમકા.
હાલો જમવા, જો જમવાનું તૈયાર છે અને જેની ને પપ્પા આવી ગયા જમવા માટે અને કેવિનને સારું થઈ ગયું તો કે હું અત્યારે શાક રોટલી જમીશ અને દહીં પણ છે. તો રાજમાં રોટલી, ભાત, સલાડ અને મીઠું દહીં, છાશ છે. હાલો જમવા. સાંજ થઈ ગઈ છે અને જોઈની છે ને બહુ બિઝી થઈ ગઈ છે. એને એક્ઝામ આવે છે તો એક્ઝામની તૈયારી કરે જો સામુય નથી જોતી એટલી બિઝી થઈ ગઈ છે. પણ એને એક ફરમાઈશ કરી છે કે આજે મારે મેગી જ ખાવી છે. એને બહુ મન થઈ જાય સારું સારું ખાવાનું. તો બપોરે એનું ફેવરેટ હતું રાજમા ચાવલ. એને બહુ જ ભાવે રાજમા. મને નથી ભાવતા, ઓછા ભાવે, પણ જેની છે ને બહુ જ ભાવે. તે બપોરે એનું ફેવરેટ હતું ને અત્યારે કે મને મેગી જ બનાવી દે. તો મેગી બનાવી છે અને બસ હમણાં જમવા બેસીએ. એની સાથે સાથે આજે તો હું ખાઈશ મેગી. ઘણા ટાઈમથી મેગી નથી ખાધી, બહુ ટાઈમ થઈ ગયો. હાલો બની જાય પછી બેસીએ જમવા. જમીને ફ્રી થઈ ગયા અને ત્યારે તો આપણે કાંઈ વિડીયો શૂટ થયો નહીં. કે જમવા બેસી જ ગયા. કેવીનના પપ્પા આવી ગયા હતા ને તો અત્યારે હવે ફ્રી થયા, બધું કામ કરી અને બારે આજે છે ને વીજળી થાય છે જોરદારની. ગરમી તો આજ સવારથી જ જોરદાર છે, પણ વરસાદ ન આવ્યો. અને એવું સાંભળ્યું કે સુરેન્દ્રનગર બાજુ બહુ જ વરસાદ આવ્યો જોરદાર. અહીંયા આવે તો સારું. વીજળી થાય છે એટલે લાગે છે કે રાતનો વરસાદ આવશે. કેટલાય દિવસ થઈ ગયા વરસાદ આવ્યો જ નથી. ગરમી થયા રાખે, વાતાવરણ થાય બધુંય વરસાદનું, પણ વરસાદ નથી આવતો. કંઈક ઠંડક થાય તો સારું. અને જો છોકરાઓ મસ્તી કરે છે અને એના પપ્પા તો સૂઈ જ જાય, એમને ટાઈમ જ દે. જમીને થોડીક વાર બેસે પણ પછી સૂઈ જ જાય. એમ કે વહેલા સૂઈ જાય તો વહેલા ઉઠાય. તો સૂઈ ગયા એમને તો. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.